જય શ્રી હરિવિષ્ણુ. મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ ધર્મમાં દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અત્યંત પવિત્ર અને ફળદાયી વ્રત કામદા એકાદશી વિશે. માનવામાં આવે છે કે આ એકાદશી તમામ પાપોનો નાશ કરતી અને મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરતી હોય છે. જે વ્યક્તિ શ્રદ્ધા અને સચ્ચા મનથી આ વ્રત કરે છે તેના જીવનના દુઃખો દૂર થાય છે અને તેને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ કામદા એકાદશીનું વ્રત કરવાથી અજાણતા થયેલા પાપો પણ નષ્ટ થાય છે અને વ્યક્તિને મોક્ષનો માર્ગ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે અને તેમની કૃપાથી જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે. મિત્રો, કામદા એકાદશી સાથે જોડાયેલી એક ખૂબ જ પવિત્ર અને અદ્ભુત કથા પણ પ્રચલિત છે, જેને માત્ર સાંભળવાથી જ પાપોનો નાશ થાય છે અને જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે. આજે હું તમને એ જ કથા કહેવા જઈ રહી છું, પરંતુ કથા શરૂ કરતા પહેલાં આપ સૌને એક નાનકડી વિનંતી. જો તમને અમારી આ મહેનત ગમે તો વિડીયોને લાઇક જરૂર કરજો, કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ લખવાનું ભૂલતા નહીં અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તો ચાલો મિત્રો, વધુ સમય ન લેતા શરૂ કરીએ કામદા એકાદશીની પવિત્ર કથા. રત્નપુર નામની એક સમૃદ્ધ નગરીમાં પ્રાચીન કાળમાં પુંડરીક નામનો રાજા રાજ્ય કરતો હતો. સોના ચાંદીના ચમકતા આભૂષણોથી સજ્જ એ નગરીમાં સર્વત્ર વૈભવ અને કલાઓનું વાતાવરણ છવાયેલું હતું. નગરીના રસ્તાઓ જાણે કે રત્નો અને કિંમતી પથ્થરોથી મઢેલા હતા. રાજમહેલના વિશાળ તોરણો પર સોમેરી કોતરણી ચમકતી હતી. દિવસ હોય કે રાત, ઉત્સવ અને આનંદનું વાતાવરણ સર્વત્ર છવાયેલું રહેતું, જાણે પૃથ્વી પરનું એક નાનકડું સ્વર્ગ જ હોય. એ નગરીમાં લલિતા નામની એક અપરૂપી સુંદર અપ્સરા પોતાના ગંધર્વપતિ લલિત સાથે વાસ કરતી હતી. લલિત ગંધર્વોમાં સર્વશ્રેષ્ઠ ગાયક હતો અને લલિતા એક કુશળ નર્તકી. તેમના પ્રેમની ઊંડાઈ એવી હતી કે એક ક્ષણ પણ એકબીજા વગર રહી શકતા નહોતા. સવારે સૂર્યકિરણો સાથે જ તેમનો દિવસ શરૂ થતો. લલિત પોતાના મધુર સ્વર લહેરીઓ પર પ્રાર્થના ગાતો અને લલિતા તેની સાથે તાલ મેળવીને નૃત્ય કરતી, જાણે બે આત્માઓએ એક જ સુરાવટ છેડી હોય. રાજદરબારમાં તેમની જુગલબંધીની કલાઓથી બધા જ મોહિત થઈ જતા. પુંડરીક રાજાને પણ લલિતના ગાનકલા અને અપ્સરા લલિતાના નૃત્યકલાનો મોટો અભિમાન હતો. તેમનું જીવન આનંદથી ભરપૂર હતું. ભવિષ્યમાં ક્યારેય દુઃખ આવશે એવી કલ્પના પણ તેમના મનને સ્પર્શતી નહોતી. એક દિવસ પુંડરીક રાજાના સભાગૃહમાં વિશાળ નૃત્યગાનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. દૂર દૂરની દિશાઓમાંથી પ્રજા સાથે ગંધર્વ અને કિન્નર પણ આનંદથી હાજર હતા. લલિત પણ તે સભામાં પોતાના સુમધુર અવાજથી સુર આળવી રહ્યો હતો. પણ દુર્ભાગ્યે તે દિવસે લલિતા તેની પાસે નહોતી. કદાચ તે મંદિરમાં પ્રાર્થનામાં વ્યસ્ત હતી અથવા કોઈ અનિવાર્ય કારણસર તેનો વિલંબ થયો હતો. લલિતને નિયમિત મુજબ તેની સાથ ન મળી. તેનું મન તેના વિચારોથી વ્યાકુળ થવા લાગ્યું. તે ગાતો હતો ત્યારે વારંવાર તેનું ધ્યાન દરવાજા તરફ જતું. લલિતા, તું આવી ક્યાં નીકળી ગઈ? તારા વગર આ સુર તદ્દન ખાલી લાગે છે. તેના હૃદયની હાક તેના અવાજમાં ભળી ગઈ અને તે વિચારોના ભરમાં તેનો તાલ ચૂકી ગયો. એક અઘરી જગ્યાએ સુર ખસી ગયો અને ગાનની લય વિખરાઈ ગઈ. સભાગૃહમાં ક્ષણભર શાંતિ છવાઈ ગઈ. લલિતનો ખોટો સ્વર સાંભળીને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. તે જ સભામાં કર્કોટક નામનો એક સર્પ મનુષ્ય નાગ હાજર હતો. પાતાળમાંથી આવેલો તે નાગ વિદ્વાન અને ચતુર હતો અને બનેલી ભૂલનું સાચું કારણ તેણે ઓળખી લીધું. રાજાના કાનમાં હળવેથી તેણે કહ્યું, મહારાજ, લલિતનો સ્વર કેમ ચૂક્યો એ મને સમજાયું છે. પુંડરીક રાજાએ ભ્રમર ઊંચી કરીને આશ્ચર્યથી પૂછ્યું, કર્કોટક, કહે, શું કારણ છે? કર્કોટક થોડો આગળ આવીને બોલ્યો, મહારાજ, લલિતનું મન તેના ગાન સેવામાં નહોતું. તેનું ચિત્ત તેની પત્નીની યાદમાં ગૂંચવાયેલું હતું. રાજસભામાં હોવા છતાં તે પોતાની સ્ત્રીના વિચારોથી વ્યાકુળ થઈ ગયો. રાજ અધિરાજ્યના માન કરતાં તેણે પોતાની પત્નીને વધુ મહત્વ આપ્યું છે. નાગના આ શબ્દોથી રાજાના હૃદયમાં ક્રોધની આગ ભભૂકી ઉઠી. રાજા પુંડરીક ક્રોધથી ધ્રુજવા લાગ્યો
તેનો ચહેરો લાલચોળ થઈ ગયો અને તેણે સભાગૃહમાં ગર્જના કરીને ઘોષણા કરી, "અરે પાપી લલિત, સ્ત્રી મોહને કારણે તે મારા દરબારના પવિત્ર કલાવિષ્કારને કલંકિત કર્યો છે. તારા રાજાની અવગણના કરીને તે પોતાની પત્નીને જ વધુ મહાન માની છે. આ માટે હું તને ભયંકર શાપ આપું છું. જા, આજથી તું મનુષ્ય નહીં રહે, પરંતુ એક નરભક્ષક રાક્ષસ બની જઈશ." રાજાના શબ્દો વીજળીની જેમ પડ્યા. સભામાં કોઈને કંઈ કરવું સૂઝ્યું નહીં. કેટલાક ક્ષણો સુધી સૌ નિઃશબ્દ સ્તબ્ધ ઊભા રહ્યા. શાપ ઉચ્ચારતા જ લલિતનું શરીર ધ્રુજવા લાગ્યું. તેના અંગમાંથી એક વિચિત્ર જ્વરની લહેર પસાર થઈ અને જોતતા જોતતામાં લલિતનું રૂપ બદલાવા લાગ્યું. તેનો સુદર્શન ચહેરો વિકૃત થઈ ગયો. આંખો લોહી જેવી લાલ થઈ ગઈ. થોડી જ શ્વાસોમાં તે એક ભયાનક નરભક્ષક રાક્ષસ બની ગયો. તેની ઊંચાઈ એટલી વધી ગઈ જાણે પર્વત જ ઊભો થયો હોય. ભુજાઓ વિશાળ વૃક્ષની ડાળીઓ જેવી લાંબી થઈ ગઈ અને મોં ખુલ્યું ત્યારે તે એક વિશાળ ગુફા જેવું દેખાયું. સભાગૃહમાં હાજર સૌને ભયથી કંપારી છૂટી ગઈ. દુષ્ટ શાપના પરિણામે તે નવનિર્મિત રાક્ષસના મોંમાંથી એક ભયંકર ગર્જના નીકળી. એ અવાજથી રાજદરબારનો સભા મંડપ હચમચી ગયો. ભયભીત સૈનિકો અને દરબારીઓ દોડાદોડ કરવા લાગ્યા. રાક્ષસી રૂપ ધારણ કરેલો લલિત ક્રોધમાં બીજી એક હુંકાર ભરીને સભાગૃહની બહાર ભાગ્યો. તે સર્વ ગોટાળામાં મહેલની બહારથી જ લલિતા દોડતી આવી. મહેલના દરવાજે જ તેણે પોતાના પ્રિય પતિનું તે વિકૃત રાક્ષસી રૂપ જોયું. એક ક્ષણ માટે તેને વિશ્વાસ જ ન બેઠો. જે સુંદર લલિત સવારે પ્રેમથી હસતા તેની સાથે રાજદરબારમાં ગયો હતો, તે જ આ ભયાનક દૈત્ય હતો. લલિત, રોકાઈ જા. લલિતા હાંફતી હાંફતી તેની પાછળ દોડવા લાગી. અંધારું અને ધૂળમાં તેને માત્ર તે રાક્ષસની અસ્પષ્ટ આકૃતિ દેખાતી હતી. તેણે ક્રોધિત દૈત્યપતિને અટકાવવાનો પ્રયત્ન કર્યો. "સ્વામી, મારી તરફ જુઓ, હું છું તમારી લલિતા." ક્ષણભર માટે તે મહાકાય દૈત્ય અટક્યો અને તેણે પોતાનું ભયાનક મસ્તક વાળ્યું. લલિતાને તેની લાલચોળ આંખોમાં ઓળખાણની એક ઝલક દેખાઈ. તેના મનમાં આશાનું કિરણ પ્રગટ્યું. કદાચ તેણે પોતાની પ્રિયાને ઓળખી લીધી? પરંતુ તરત જ તે રાક્ષસના ચહેરા પર ક્રૂર છાયા ફરી વળી. તે ગરજ્યો અને આગલી જ ક્ષણે અંધારામાં વિલીન થઈ ગયો. દરબારના કેટલાક નોકર-ચાકર ભયભીત થઈને તેની પાછળ આવ્યા. એકે ગભરાઈને ચેતવણી આપી, "લલિતા, રોકાઈ જા. તે હવે રાક્ષસ બની ગયો છે. તે તને પણ મારી નાખશે." પરંતુ લલિતાની આંખો સામે માત્ર તેનો પ્રિય લલિત તરવરતો હતો. તેણે આંસુ લૂછતા નિર્ધારપૂર્વક જવાબ આપ્યો, "તે મારો પતિ છે. તે કંઈ પણ બને તો પણ તેને છોડી દેવું મને શક્ય નથી. જો તે રાક્ષસ બની ગયો હોય તો હું પણ તેના દુઃખમાં સાથ આપીશ. તેની સાથે પ્રાણ આપવા પડે તો પણ ચાલશે, પરંતુ તેને એકલો મૂકી દેવાનું મને નહીં બને." તેના મનમાં અપરાધની જાણ પણ છુપી રહેતી નહોતી. જો તે દિવસે રાજસભામાં હાજર હોત તો કદાચ લલિતને આ શાપ ભોગવવો ન પડત. આ વિકાર તેના અંતઃકરણને કુરેદી રહેતો હતો. પરંતુ તરત જ તેણે સ્વયંને સંભાળી લીધી. હવે પશ્ચાતાપ કરવામાં સમય વેડફવા કરતાં પોતાના સંપૂર્ણ પ્રયત્ન પતિને પુનઃ મૂળ સ્વરૂપમાં લાવવા માટે કરવા જોઈએ એવી દ્રઢ પ્રતિજ્ઞા તેણે મનમાં કરી. ત્યાર પછીના દિવસો લલિતા માટે અત્યંત દુઃખભર્યા અને અંધકારમય હતા. જ્યારે સારી સૃષ્ટિ શાંત ઊંઘમાં હોય ત્યારે લલિતા એક ભયંકર રાક્ષસની પાછળ દિશાહીન ભટકતી. કાળી કુટ્ટ અંધારી રાત્રિઓમાં ઘનઘોર જંગલની વાટો તેણે હિંમતથી તોડી. કાંટાળા ઝાડીઓએ તેના પગ લોહી લુહાણ કરી નાખ્યા. તોય તે અટકી નહીં. દૂર ક્યાંક તે રાક્ષસની ગર્જનાઓ સંભળાતી, તે અવાજની દિશામાં જ તે દોડતી રહેતી. દિવસ ઉગ્યો તોય તેનો પ્રવાસ અટકતો નહોતો. તીવ્ર તડકો પગને બાળી રહ્યો હતો. તરસથી ગળું સૂકાઈ ગયું હતું. પરંતુ લલિતાના મનમાં એક જ ધ્યેય હતું, પોતાના પતિ સુધી પહોંચવું. પથ્થરોના આડછે થોડી વિશ્રામી લેતા તેને લલિતનું હસતું સુંદર રૂપ આંખો સામે આવી જતું અને તેના હૃદયમાં કળ ઉઠતી. "હે દેવ, આ કેવી કઠોર પરીક્ષા છે," તે મનમાં કહેતી. તોય તેના પગ આગળ જ વધતા રહેતા. રાત પડી ત્યારે જંગલના ભક્ષ્યભક્ષકોની તેને કોઈ પરવા રહેતી નહોતી. લલિતા માત્ર તે રાક્ષસની કાળી સાયાનો પીછો કરતી. વચ્ચે વચ્ચે દૂર ક્યાંકથી વૃક્ષો પાછળથી તેને તેની મહાકાય આકૃતિ દેખાતી. ક્યારેક કોઈ ટેકરી પર તેની ક્રોધથી લાલ થયેલી આંખો ચમકતી. જંગલી જાનવરો તેના માર્ગે આવે તોય તેના અપાર દુઃખ આગળ તે ભય તુચ્છ લાગતો. એક સાંજે દિવસભરની ભટંકતી પછી લલિત રાક્ષસ એક નદી કિનારે શાંત બેઠેલો હતો. તેના મોટા શરીરની છાયા ચંદ્રપ્રકાશમાં પાણી પર પડી હતી. લલિતા કેટલાક અંતરે સાવધ ઊભી રહીને તે ક્ષણની રાહ જોવા લાગી જ્યારે તેનો પ્રિય લલિત ઓછામાં ઓછો કેટલોક સમય તો શાંત હોય. તેણે હળવેથી એક સૂર છેડ્યો. એ જ જાદુઈ સૂર જે પહેલાં તે અને લલિત સાથે ગાતા હતા.
નીલી રાતની પૃષ્ઠભૂમિ પર લલિતાનો હળવો કંપ સાથેનો અવાજ મંદપણે ગૂંજ્યો. નિશીથે સ્વપ્નાતત્યા જેવી કેટલીક પંક્તિઓ તેના હોઠમાંથી નીકળી. લલિત રાક્ષસની લાલચોળ આંખો તે સુરથી ચમકી અને તેણે આળસુપણે માથું વાળીને લલિતા તરફ જોયું. લલિતાને તેની દ્રષ્ટિમાં એક પરિચિત વ્યથા ભરેલી લાગી. તેનો શ્વાસ અટકી ગયો. ક્યાંક તે મને ઓળખે છે? એ જ વખતે લલિત રાક્ષસે અચાનક કાનમાં વેદના થઈ હોય તેમ ભયંકર ડરકારી ફોડી. લલિતા ચોંકી અને તેણે ગાન બંધ કર્યું. તે ભયંકર અરણ્યમાં તેના ગીતનો નાદ ક્ષણમાં વિલીન થઈ ગયો. લલિતા નિરાશાથી જમીન પર પડી ગઈ. તેની આંખોમાં આંસુઓ તરવરી ઉઠ્યા. પ્રાણપ્રિયો પતિ સામે હોવા છતાં તે સ્વયં સાથે જ લડી રહ્યો હતો અને તે કંઈ જ કરી શકતી નહોતી. તે શાંત ચાંદનીમાં લલિતા નિશબ્દ રડતી રહી. એક રાતે લલિતાને દૂર કોઈ ગામમાંથી આર્તનાદ સંભળાયો. અંધારામાં તે ગભરાતી તે દિશામાં દોડી. ત્યાં પહોંચતા તેને જે દ્રશ્ય દેખાયું તેણે તેનું હૃદય ચીરી નાખ્યું. લલિત રાક્ષસે એક નિર્દોષ પ્રવાસીઓના જૂથ પર હુમલો કર્યો હતો. માનવોની કિંકારીઓ અંધારામાં પ્રસરી રહી હતી. લલિતાને દેખાતું હતું કે કેટલાક ભયથી ભાગી ગયા તો કેટલાક જમીન દોસ્ત પડેલા હતા. તે ભયથી ધ્રુજવા લાગી. દૂરથી જ તેણે ધ્રુજતા અવાજે બૂમ પાડીને વિનવણી કરી. બસ, પૂરું થયું. હવે વધુ લોહી ન વહેવાઓ. પરંતુ રાક્ષસી વાસનાથી પીડાતા લલિતના કાન પર તેની આર્જવનો કોઈ અસર ન થયો. તે રાતે લલિતા એક વૃક્ષ નીચે પડીને ફૂટ રડતી બેઠી. તેનું હૃદય દુઃખથી ફાટી રહ્યું હતું. કેમ મારા અને મારા લલિત પર આવી પાપ પરીક્ષા આવી છે? તેણે આંસુથી ભરેલી આંખોથી આકાશ તરફ જોઈને પ્રશ્ન કર્યો. ચંદ્ર વાદળો પાછળ છુપાઈ ગયો હતો. જાણે તેના દુઃખને સામે કરવાની હિંમત તેને પણ નહોતી. આવું ભયાનક વાસ્તવ જોયા પછી પણ લલિતા આગળના પ્રવાસ માટે હિંમતવાન બનીને તૈયાર હતી. અનેક દિવસોની કઠોર ભ્રમણ પછી તે વિંધ્ય પર્વતમાળાના વિસ્તારમાં આવી પહોંચી. સૂનસાન ડુંગર ડેરાઓમાં ભટકતા તેણે હિંમત ન છોડી. અંતે એક બપોરે તેને ઘનઘોર વૃક્ષરાજીમાંથી ધુમાડાના ગોટા ઉઠતા દેખાયા અને એક શાંત આશ્રમ નજરે પડ્યો. તે આશ્રમની આસપાસ અદ્ભુત પવિત્રતા હતી. આસપાસની વનરાજી પણ જાણે નતમસ્તક થઈ ગઈ હોય. પક્ષીઓનું ગુંજન થંભી ગયું હતું અને વાતાવરણ અલૌકિક શાંતિથી ભરેલું હતું. લલિતાનું મન તે આશાના દર્શનથી ઝળહળી ઉઠ્યું. તેણે આશ્રમની દિશામાં પગ માંડ્યા. જેમ જેમ તે નજીક આવી તેમ વેદ પઠનના મંદ સ્વર તેના કાને પડવા લાગ્યા. આશ્રમના પ્રવેશદ્વાર પાસે એક તપસ્વી ઋષિ કમંડલુ અને યોગદંડ ધારણ કરીને ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠેલા દેખાયા. ઋષિ શૃંગીના તેજસ્વી મુખ કમળ પર સમાધિની શાંત છાયા હતી. તે દૃશ્ય જોઈને લલિતાની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ આવી ગયા. તે થાકેલા અંગે પણ ભક્તિભાવથી ભરેલા હૃદયે સરકીને તેમના ચરણો પાસે પડી. મહર્ષિએ પોતાની આંખો હળવેથી ખોલી. સામે વિહવળ થઈને પડેલી તે યુવતીને તેમણે પ્રેમથી ઉચકી અને શાંત સ્વરે પૂછ્યું. ઉઠ બાળા, તું કોણ છે? તારી આંખો આંસુથી કેમ ભરાઈ ગઈ છે? તારા પિતા કોણ છે? અને આ ઘનઘોર વનમાં તું કેવા હેતુથી આવી છે? લલિતા ધ્રુજતી ઊભી થઈ. તેણે હાથ જોડીને આદરપૂર્વક જવાબ આપ્યો. હે ઋષિવર્ય, મારું નામ લલિતા છે. હું વૃંદા નામના ગંધર્વની કન્યા છું. મારા પતિ લલિત ગંધર્વ હતા, પરંતુ અમારા પુંડરીક રાજાએ તેમને શાપ આપ્યો, તેથી મારા પતિ એક ભયાનક રાક્ષસના રૂપમાં અટવાઈ ગયા છે. ઘણા દિવસોથી હું તેમની સાથે આ વનમાં ફરી રહી છું. તેમના તે વિકરાળ રૂપ તરફ જોતા જ મારું હૃદય તૂટી જાય છે. કૃપા કરીને મને આ શાપમાંથી મુક્તિ મેળવવાનો કોઈ માર્ગ બતાવો. મારા પતિને પૂર્વવત ગંધર્વ રૂપ મળે તે માટે હું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર છું. આમ કહીને તે ફરી એકવાર મહર્ષિના ચરણો પર ઢળી પડી. તેના આંસુઓએ જમીન પર નાનો તળાવ જ બનાવી દીધો. ઋષિ શૃંગીને લલિતાની કરુણ કથા સાંભળીને અંતઃકરણ વ્યાકુળ થઈ ગયું. તેમણે કૃપાદૃષ્ટિથી હાથ ઊંચો કર્યો અને મૃદુ શબ્દોમાં કહ્યું. હે ગંધર્વકુમારી, શોક ન કર. કેટલાક દિવસો પછી ચૈત્ર માસની શુક્લ પક્ષની પવિત્ર એકાદશી આવે છે, જેને કામદા એકાદશી કહેવામાં આવે છે. તું પૂર્ણ શ્રદ્ધાથી અને કાળજીપૂર્વક આ એકાદશીનું વ્રત પાળ. ઉપવાસ કરવો, રાત્રે જાગરણ કરવું અને ભક્તિભાવથી શ્રી વિષ્ણુની આરાધના કરવી, આ બધું તંતોતંત કરજે. તે વ્રતનું પુણ્યફળ તારા પતિને અર્પણ કર અને મનોમન પરમેશ્વરને પ્રાર્થના કર. આ પુણ્યના પ્રભાવથી તારો પતિ નક્કી શાપમુક્ત થશે. કામદા એકાદશી એ તમામ મનોકામનાઓ પૂર્ણ કરનારી તિથિ છે.
ઋષિના શબ્દો સાંભળતા જ લલિતાના હૃદયમાં નવું ચૈતન્ય સંચાર થયો. તેણે આંખોના આંસુ લૂંછ્યા અને બંને હાથ જોડીને માથું ધૂણાવ્યું. હે ઋષિવર, મારું શબ્દ જરૂર પાળેશ. તમારા આશીર્વાદથી મારા પતિની મુક્તિ થાઓ, તે બોલી. તેના સ્વરમાં આશા અને કૃતજ્ઞતા બંને છલકાઈ આવી. ચૈત્ર શુક્લ પક્ષની તે એકાદશી આખરે ઉગી. ઋષિ શૃંગીના માર્ગદર્શન હેઠળ લલિતાએ વ્રતની તૈયારી શરૂ કરી. પહેલી સવારે તે નજીકના નિર્મળ જલાશયમાં ડૂબકી મારીને સ્નાન કરીને આવી. ઠંડા પાણીથી અંગ ધ્રુજી ઉઠ્યું તોય મનને અપૂર્વ તાજગી મળી. આશ્રમમાં પાછી આવીને તેણે ભગવાન વિષ્ણુની એક નાની મૂર્તિને સ્નાન કરાવ્યું. તે મૂર્તિ પર હાર ફૂલ ચઢાવ્યા અને સુગંધી અગરબત્તીઓ સળગાવી. ચંદનની ઉદબત્તીની સુગંધ ફેલાતા જ લલિતાના મનમાં ભક્તિભાવ વધુ પ્રગટ થયો. તે દિવસભર લલિતા નિર્જળ ઉપવાસ કરીને ભગવાનનું સ્મરણ કરતી રહી. સૂર્ય આકાશમાં મધ્યમાં આવ્યો ત્યારે તેના પેટમાં ભૂખની આગ સળગવા લાગી, પરંતુ તેણે સ્વયંને સમજાવ્યો, હે વિષ્ણુ, મને બળ આપો. હું મારા પ્રાણાધાર માટે આ સંકલ્પ કર્યો છે. તે અખંડ મનમાં વિષ્ણુનું નામસ્મરણ કરવા લાગી. ક્યારેક તે મધુર સ્વરે ભગવાનની સ્તુતિ પર ગીતો ગાતી, તો ક્યારેક આંખો મીચીને ધ્યાનસ્થ બેસતી. દરેક શ્વાસે તે પોતાના પતિના રૂપનો વિચાર કરીને પરમેશ્વરને વિનવતી. રાત પડી તોય લલિતા ગગમગી નહીં. એક પથ્થરના દીવામાં તેલની જ્યોત સામે તે જાગતી જ રહી. બહાર ચાંદની છવાયેલી હતી, પરંતુ લલિતાની આંખો સામે માત્ર શ્રીહરિનું રૂપ અને પતિની મુક્તિની આસ હતી. હે નારાયણ, હું મારા પ્રિયકર માટે આ કઠોર ઉપવાસ કરું છું. હું દુર્બળ સ્ત્રી છું, પરંતુ તમારી કૃપાથી મને શક્તિ મળે. મારા પતિ પરનો આ ભયાનક શાપ દૂર કરવા માટે કૃપા કરો. આવી અંતઃકરણથી પ્રાર્થના કરતાં કરતાં લલિતા દ્વાદશીની પહેલી સવાર ઉગે ત્યાં સુધી જાગતી રહી. પૂર્વ તરફના આકાશમાં પહેલા પ્રભાત કિરણો દેખાતા જ તે ફરી સ્નાન કરીને આવી. મહર્ષિ શૃંગીએ તેને પૂજાવિધિમાં મદદ કરી. તે દિવસે તેણે ફળાહારથી ઉપવાસ તોડવાનું નક્કી કર્યું હતું. ભગવાન વાસુદેવની પૂજા કરીને યજ્ઞકુંડમાં ઘીની આહુતિ આપી. થોડી ક્ષણોમાં જ સુગંધી ધુમાડાના ગોટા આકાશ તરફ ઉડી ગયા. લલિતાનું હૃદય વેગથી ધડકવા લાગ્યું. તેણે ક્ષણભર આંખો મીચીને પોતાના આત્માની સંપૂર્ણ ભક્તિ એકઠી કરી. આખરે તેણે હાથમાં પાણી લઈને આકાશ અને પરમેશ્વરને સાક્ષી માનીને દ્રઢ સ્વરે સંકલ્પ કર્યો, હું આ વ્રત મારા પતિની શાપમુક્તિ માટે પૂર્ણ કર્યું છે. આ વ્રતનું જે પુણ્ય છે તે નિષ્કલંક અંતઃકરણથી મારા પતિને અર્પણ કરું છું. હે શ્રી વિષ્ણુ, મારી પ્રાર્થના સાંભળીને મારા પતિ પરનો આ શાપ દૂર કરો. તેનો કંઠ અવરોધાઈ ગયો. આનંદાશ્રુ અને ભયના આંસુ બંને તેની આંખોમાં એકઠા થયા. લલિતાની તે આર્ત વિનંતીથી આખું વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું. ઋષિ શૃંગી પોતાના આસન પરથી ઊભા થઈને આકાશ તરફ જોવા લાગ્યા. તે ક્ષણે જાણે સમગ્ર સૃષ્ટિ તેની પ્રાર્થના સાંભળીને અટકી ગઈ હોય. લલિતા હજુ પણ આંખો મીચીને હાથ જોડીને ઊભી હતી. ત્યાં જ જંગલની દિશામાંથી એક પ્રચંડ આક્રોશ સંભળાયો. તેનું હૃદય હળવું કંપી ઉઠ્યું. ઋષિ શૃંગી પણ આશ્ચર્યચકિત થઈને તે દિશામાં જોવા લાગ્યા. થોડી ક્ષણોમાં જ આશ્રમની નજીકના ઝાડીમાંથી તે નરભક્ષક રાક્ષસ લલિત ધડધડતો બહાર આવ્યો. તેની આંખોમાં અસ્વસ્થતાની ચિનગારી દેખાતી હતી, જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તેને અહીં આવવા માટે મજબૂર કર્યો હોય. લલિતા ગભરાતી એકપગ આગળ માંડી, પરંતુ તેના મનમાં હજુ વિશ્વાસ હતો. ત્યાં જ આકાશમાંથી એક તેજસ્વી પ્રકાશકિરણ આવીને સીધું તે રાક્ષસ પર પડ્યું. સૂર્યને પણ શરમાવે એવા તે દિવ્ય તેજથી લલિતા અને ઋષિ બંનેની આંખો પર આશ્ચર્યનો પ્રકાશ પથરાયો. તે પ્રકાશલહેરીમાં લલિતાનો વિશાળ રાક્ષસી દેહ ધ્રુજવા લાગ્યો. તેના મોંમાંથી એક વેદનદાયક કિંકારી નીકળી. લલિતા ભયથી પાછળ સરી, પરંતુ તેની નજર સામે અદ્ભુત પરિવર્તન થવા લાગ્યું. તેણે જોયું કે લલિતાના કાળા કુરુ બંગમાંથી એક શુભ્ર તેજસ્વી આકાર બહાર આવી રહ્યો છે. ધીમે ધીમે જાણે કાળી રાક્ષસી કાચતર સોલી જતી હોય અને અંદરના નિર્મળ રૂપની ઝલક દેખાવા લાગી હોય. થોડી જ શ્વાસોના અંતરે તે ભયાનક રાક્ષસ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયો અને તેની જગ્યાએ લલિતાનું મૂળ સુંદર ગંધર્વ રૂપ ઊભું થયું. લલિતા કેટલીક ક્ષણો અવાક થઈ ગઈ. પછી તે આનંદથી ચીસ પાડી, સ્વામી, અને દોડીને તેની પાસે પહોંચી. લલિતે આશ્ચર્યથી સ્વયં તરફ જોયું. તેના હાથ પુનઃ પોતાના પૂર્વવત રૂપમાં હતા. શરીર પર ગંધર્વોના રમણીય વસ્ત્રો હતા. તેને આ જાણે સ્વપ્ન જ લાગતું હતું. આગલી જ ક્ષણે તે પણ ભાવુક થઈને લલિતાને ચુસ્ત ભેટી પડ્યો. લલિતા, મારી પ્રિય લલિતા, તે અપાર કષ્ટો સહન કર્યા. મારા માટે આટલું કર્યું? આગળના શબ્દો તેના ગળામાં અટવાઈ ગયા. લલિતાની આંખોમાંથી આંસુ વહી ગયા.
તેણે તેના હાથ હાથમાં લીધા અને મૃદુ હસીને કહ્યું, સ્વામી, તમે સુખરૂપ પાછા આવ્યા, આ મારા માટે પરમ આનંદ છે. ગયેલું દુઃખ વિસારી દઈએ હવે. તે બંને રડતા હસતા એકબીજાને ભેટી રહ્યા. ઋષિ શૃંગી કેટલાક અંતરેથી તે દૃશ્ય આનંદથી જોઈ રહ્યા હતા. તેમણે આગળ આવીને હાથ ઊંચો કરીને નારાયણ નારાયણ કહ્યું અને તે દંપતીને આશીર્વાદ આપ્યા. લલિત અને લલિતા ઋષિને વંદન કરીને 100 વખત આભાર માનવા લાગ્યા. તે જ વખતે આકાશમાં એક સુવર્ણ રથ અવતર્યો. તે દિવ્ય રથ પર સુંદર ફૂલોની સજાવટ હતી અને મધુર સંગીતના સૂર સંભળાતા હતા. સ્વર્ગલોકના 2 ગંધર્વ દૂતો હાથમાં નાની ઝાંઝ વગાડતા તે રથ સાથે અવતર્યા. તેમણે લલિત અને લલિતા તરફ પ્રેમભરી નજરથી જોયું અને આદરપૂર્વક કહ્યું, દેવેન્દ્રના આદેશ મુજબ અમે તમને સ્વર્ગમાં લઈ જવા આવ્યા છીએ. તમે બંનેનું સ્વર્ગમાં હાર્દિક સ્વાગત છે. લલિતે પોતાની પત્નીની આંખોમાં જોયું. પતિ સાથે સ્વર્ગલોકમાં પુનરાગમન કરવાનું ભાગ્ય તેની આંખોમાં ચમકી રહ્યું હતું. બંનેએ ઋષિ શૃંગીને છેલ્લો પ્રણામ કર્યો અને આનંદિત થઈને તે સ્વર્ગીય રથ પર બેઠા. સોનેરી કિરણોથી નહતો તે રથ ધીમે ધીમે આકાશમાં ઊંચે જવા લાગ્યો અને થોડી ક્ષણોમાં અદૃશ્ય પણ થઈ ગયો. આકાશમાં થયેલા તે ચમત્કાર તરફ ઋષિ શૃંગી ક્ષણભર તાકી રહ્યા. પછી તેમણે હળવેથી આંખો મીચીને ભગવાનમાં નામ સ્મરણમાં તલ્લીન થઈ ગયા. લલિત અને લલિતાની પ્રેમકથા તેમના આશીર્વાદથી પૂર્ણ થઈ હતી. મિત્રો, આવી છે કામદા એકાદશીની કથા. આ કથામાં પ્રેમ, ભક્તિ અને શાપ મુક્તિનો મહિમા છે. કહેવાય છે કે તે દિવસથી જે કોઈ શ્રદ્ધાથી કામદા એકાદશીનું વ્રત કરશે અથવા આ કથા સાંભળશે તેના સર્વ પાપ નાશ પામશે અને તેના પર પરમેશ્વરની કૃપા વરસશે. આજે પણ અસંખ્ય ભક્તો આ એકાદશીએ ઉપવાસ કરીને પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની આશા રાખે છે. લલિતા અને લલિતાની અમર પ્રેમ કથાએ આપણને બતાવ્યું છે કે પરમેશ્વરની ઉપાસનાથી અને એકનિષ્ઠ પ્રેમથી અશક્યને શક્ય કરી શકાય છે. તેમના ત્યાગનું સ્મરણ આપણા હૃદયમાં શ્રદ્ધાની જ્યોત પ્રજ્વલિત કરે છે. આ કથા અહીં પૂરી થઈ, પરંતુ તેનો સંદેશ અમર છે. અત્યંત અંધારી રાત પછી જ સુંદર પહેલી સવાર ઉગે છે. તેવી જ રીતે જીવનમાં કેટલી પણ નિરાશાની ક્ષણો આવે તો એ શ્રદ્ધાનો એક દીવો તે અંધારું દૂર કરીને નવા કિરણો લાવી શકે છે. લલિતા અને લલિતાની પ્રેમ કથાએ આખરે પ્રેમ અને ભક્તિનો જ વિજય થાય છે એવું સાબિત કર્યું છે. આ જ આપણી સંસ્કૃતિની શીખ છે. ભક્તિથી પરમેશ્વર પ્રસન્ન થાય છે અને શુદ્ધ પ્રેમ કોઈ પણ અડચણને પાર કરી શકે છે. મિત્રો, આ કથા કહેતી વખતે મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. આટલા મહાન પ્રેમ અને ભક્તિનો અનુભવ કર્યા પછી આપણું હૃદય પણ ભક્તિભાવથી ભરાઈ આવે છે. હવે આ કથા આપણા મનમાં સતત પ્રગટતી રહે અને પ્રેમ, શ્રદ્ધા તથા આશાની જ્યોત આપણા જીવનમાં હંમેશા પ્રજ્વલિત રહે. જેમ લલિતા અને લલિતાના અખંડ પ્રેમનો વિજય થયો, તેમજ પ્રત્યેક સત્યનિષ્ઠ પ્રેમ અને ભક્તિનો વિજય થતો રહે. કહાની અહીં જ સમાપ્ત થાય છે, પરંતુ તેની યાદો આપણા હૃદયમાં હંમેશા જીવંત રહેશે. જય શ્રી વિષ્ણુ.